9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એ અંતર્ગત આજે ધાનેરામાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં આદિવાસીના સમાજના લોકો જોડાય અને રેલીનું સ્વાગત ભાજપ અને આપના આગેવાનોએ પુષ્પવર્ષા કરીને કર્યું હતું. આધુનિક યુગમાં સાધન સહાય અને ઈ યુગમાં આપણે આવી ગયા છે, પણ પરંપરાગત જીવન આજે પણ આદિવાસી સમાજ ગુજારી રહ્યો છે. આપણે વેકેશન માણવા આજે પણ કુદરતી સંપત્તિના ખોળે જવું પડે છે અને એ કુદરતી સંપત્તિનું જતન આદિવાસી સમાજ કરી રહ્યો છે. 1994માં સંયુક્ત મહાસભામાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી થયું હતું. આદિવાસી જંગલ, પહાડ, નદી માટે સતત લડતો સમાજ છે. કુદરતી સંપત્તિનું જતન કરતો સમાજ છે અને એ સમાજ દ્વારા ધાનેરાના વિવિધ રાજમાર્ગો પર વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ભાજપ અને આપ આગેવાનોએ પણ પુષ્પવર્ષા કરીને રેલીનું સ્વાગત કર્યું હતું. લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને રેલીનું સમાપન કરવામાં આવ્યું અને આદિવાસી સમાજે કુદરતી સંપત્તિના રક્ષણ માટે કમર કસી હતી. આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધાનેરાના સમગ્ર ધાનેરા તાલુકાના આદિવાસી ભીલ સમાજ એકત્ર થઈ અને આ દિવસની દર વખતની જેમ આ વખતે પણ ઉજવણી કરીએ છીએ. આદિવાસી દિવસ કે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ જેને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસે સમગ્ર ધાનેરાના તાલુકાના આદિવાસી એકત્ર થઈ ભીલવાસ ગણપતિ મંદિરથી લઈને લાલચોક સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. એમાં સૌ તાલુકાના વડીલ ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી અને આની સારી રીતે ઉજવણી દર વર્ષે અમે કરીએ છીએ. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યુનોએ જે નક્કી કરેલો છે 1982ની અંદર, એ દરમિયાન જે આદિવાસી સમાજ છે એ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આજે તમામ આદિવાસી ભાઈઓ અહીંયા ધાનેરામાં પધાર્યા, ગામડાઓથી અને નગરમાંથી, અને વ્યવસ્થિત રીતે સારી રીતે ઉજવણી કરી